અંડર-20 વોલીબોલ એશિયન ચેમ્પિયનશિપ ચાલી રહી છે અને જેમાં ભારતીય ટીમના પરફોર્મન્સની વાત કરીએ તો ધમાકેદાર પરફોર્મન્સ કરી રહી છે અત્યારે. અને બાંગ્લાદેશ સામે જે મેચ હતી, જે થ્રિલિંગ મેચ હતી 5 સેટની, એમાં છેલ્લા 3 સેટમાં ધમાકેદાર સુપર ડુપર પરફોર્મ કર્યું અને ભારતે જીત મેળવી લીધી છે. અને ખુશીની વાત તો એ છે કે આ ટીમમાં નડિયાદના ઘણા બધા ખેલાડીઓ છે, એમણે પાર્ટિસિપેટ કર્યું હતું અને જે જીત છે એમાં પણ મહત્વપૂર્ણ ફાળો છે એમણે આપ્યો હતો. એટલે જે મુજબ અત્યારે વોલીબોલમાં પણ અંડર-20ની ટીમ પરફોર્મ કરી રહી છે અને બાકીની જેટલી પણ મેચો છે એમાં પણ સારું પરફોર્મ કરવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે ખેલાડીઓમાં જે એક અલગ પ્રકારનો જુસ્સો અને જોમ જોવા મળી રહ્યું છે, જેના કારણે ઓલમોસ્ટ એવું કહી શકાય કે હારી ગયેલી જે મેચ હતી બાંગ્લાદેશ સામે એ એમણે જીતીને બતાવી છે. અને હવે આ જે મેચ હતી એના પછી આગળની જેટલી પણ મેચો છે એ ભારતીય ટીમ માટે ખૂબ જ ખાસ થઈ જશે અને આપણે તો એવી આશા રાખીએ કે ભારતીય ટીમ જે છે એ ચેમ્પિયન બનીને આવે. ઓલ ધ વેરી બેસ્ટ ટુ ટીમ ઇન્ડિયા. અંડર-20 ચેમ્પિયનશિપ જે છે એમાં પણ જીતીને આવે એવી શુભકામનાઓ.